સાહેબ સિકોતરના તો દેશ ને વિદેશની માલપા ડંકા વાગે આજે એના સાનિધ્યની અંદર બેઠા છે સાહેબ. પછી માલા આપાની ચામુંડા હોય, વસરામ ભુવાની ચામુંડા હોય સાહેબ, કે મારી વામા આપાની માં સિકોતર હોય સાહેબ. સિકોતર જગતની માલપા એક જ છે, પણ મારા ને તમારા ખોળિયા જુદા છે સાહેબ. એક દી ભૂંભલી ગામના ટીંબાની માથે આવો જ નવરંગો માંડવો નાખ્યો હતો સાહેબ. મારી ચામુંડ દેવના ભુવા છે સુખા આપા, અને દેદી મારી ભગવતી સિકોતરીનું બાનું જેની માથે લોબડી એવા વામા આપા સાહેબ. એ દેવ બધાની પાસે હોય, દેવને જોયું હોય ને સાહેબ. માણા એમ કે ધોળા દીએ તારોડિયા દેખાય ને તેદી દેવ આવે એને દેવ કહેવાય છે. અને એમાંય સાહેબ આપણે હરલિયો જે ધાબળિયો વર્ણદ્યો એને દેવગતિમાં સમજાવવાનો ન હોય સાહેબ. હે એ નેહની માલપા મારા ઠાકોરની જોત થતી હોય સાહેબ. રાતને દી ડગલે ને પગલે મારા નગાલાખાના ઠાકરને યાદ કરતા હોય. અને સાહેબ દુનિયાને આપણે સમજાવવાની હોય, દેવગતિમાં આપણને કોઈ સમજાવે એમાં મજા નથી સાહેબ. પણ જેથી મેર પરિવાર ગોરાહુની સિકોતર માના નામ ઉપર 500 ની રૂપિયા આપે. ધન્યવાદ. જેથી ભૂંભલી ગામના ટીંબાની માથે મારી ચામુંડા અને મા ભગવતી સિકોતરનો તેદી રાઠોડ પરિવારે સાહેબ માંડવો નાખેલો. એક બાજુ મેઘલી રાત બની ગઈ છે, અને તેદી રાઠોડ પરિવાર મારી ભગવતી ચામુંડા અને મા સિકોતરના ખોળે માથું નાખી નાખી અને રાતે ભુવા ધૂણે છે એના ખોળાની માલપા માથું નાખીને એટલું કહે છે કે હે માં. હા કસોટિયા. એ મારી રાઠોડના કળ ભાગલાની દેવ, ભાગલાની દેવ. સીમાડે લઈ જઈ મારી રાઠોડની દેવી. પારકા ગામના સીમાડે લઈ જઈ છેતરતી નહીં મારી દેવી. મારા ભૂંભલીના મઠની કાળી નાગણી. કોણ મનાવે તને કોણ સમજાવે, તને સમજાવતા મારા રાઠોડના વડવા આવ્યા ગયા હરગની વાટે મારી સામા જેવી. આ દુનિયાની માલિકા અમે તો એક તારી પાસે ધાનના ધનેરા કહેવાય મારી રાઠોડના કરમ ભાગલાની દેવી. મારી તેજણને જેમ ટકોરા ન હોય ને એમ અમારી નહીં, પણ જો ભૂંભલીના ટીબેન જો તારી પેડલીએ કોઈ મારા રાઠોડના 71 પેઠીના વડવાની ક્યાંય કમાણી જો મારી તારી પેડલીએ પડી હોય ને માં, તો હે મારી સાઉન્ડ સિકોતર, જોજે મારી દુનિયાની માલિપા ભીડ પડે ને તેથી અમારા બાવડા મેકીને ભાગેડું મારા બાપની દેવી થતી નહીં બાપ. માં જો માં જો માં, વાહ મારા ધણી વાહ. અને તેથી રાતના એક બાજુ 12-1 નો સમય થયો છે. રાઠોડ પરિવાર મારી ચામુંડાની પાસે આવી દલીલ કરે છે. અને સાહેબ એક બાજુ ભૂંભલીની માલિપા ઈ સમયે વરતિયા વાંજા કે જે 60 મુઠ્ઠીથી રમતા હોય
વાંજા રાતના 1 વાગે વિચાર કરે કે દી ઉગે સાહેબ, દી ઉગે. કાને વાત સાંભળી છે કે રાઠોડ પરિવાર ભરવાડના નેહમાં આજ માતાજી સામુંડ અને સિકોતરનો માંડવો છે ને, દી ઉગે એટલે વેલા સોના પરંગણાની માલપા માતાજીના સાસર પૂરવા માટે એના ભુવા વસ્તીને લઈને નીકળવાના છે. પણ જેની પાસે સાહેબ વિદ્યાનો પાવર, દેવનો નહીં, જેની પાસે કામણ કુમણનો પાવર, જેની પાસે વિદ્યાનો પાવર, એટલે 5 વાંજા મળીને એટલું કીધું કે આજ જો વામો ભુવો એની સિકોતરને લઈને માથે બેડું લઈને નીકળે છે ને, આજ જો ભૂમલી ગામના શોખની માલપા નીકળે અને જો એની સિકોતરની માથેથી બેડાને પછાડી ન દઈને તો આપણી વિદ્યા લાગે. હા કનુભાઈ જોગરાણા, હા ભાણિયાભાઈ. અરે બાપ વિજયભાઈ નાથાભાઈ સોહલા, વિજયભાઈ નાથાભાઈ સોહલા પરિવાર ગામ ભાવનગર ખેડુવાસ. હા ભાણિયાભાઈ 501 થી ભગવતી જોગમાયા સિકોતર ને વધાવા. ધન્યવાદ સાહેબ. મારી વાત ઉપર ધ્યાન દેજો. હંસ હતા ને એ તો હાલ્યા ગયા છે સાહેબ, હંસ હતા એ હાલ્યા ગયા છે, એના ખાલી પગલા પડ્યા રહ્યા છે. અને અત્યારે રાઠોડ પરિવારની ગાડીઓ સાહેબ ધુમાડા કાઢે ને, એના પેટ્રોલના પૂરવા વાળા તો હરગની માલિપા વી ગયા છે સાહેબ. આ એની કમાણી છે સાહેબ, એની કમાણી છે ને. એ તમારા આ ગાડીઓની ટાંકીઓ ફૂલ કરતા ગયા સાહેબ. અત્યારે હુમ થાય ને એ એની કમાણી છે સાહેબ. નાનભાઈ નો માંડવો અને એની માલિપા અમારે કનુભાઈ જોગરાણા 501 રૂપિયા આપીને ભગવતી જોગમાયા સિકોતર માનો રાહડો વધાવે. ધન્યવાદ વાહ જોગરાણા સાહેબ. પણ વાત ઈ કરવી છે, રાતના 1, 2, 3, 4 ને 5 વાગ્યાનો ટેમ થયો સાહેબ. એટલે એક બાજુ મારી સામુંડનું જેની માથે બાનું છે એવા સુખા ભુવા અને મારી સિકોતરનું જેની માથે બાનું છે વામા ભુવા સાહેબ નાઈ ધોઈને દેહને પવિત્ર કરી અને મઠની માલિપા આવી ગૂગલનો ગાંઠિયો તેલનો તરસ્યો નાખી અને મારી ચામુંડા ને મારી સિકોતરના થડાની માથે 1 આંટો 2 ને 3જો આંટો આમ સાહેબ ઉતાર્યો ને. કદી સાહેબ હજી આમ 3જો આંટો પૂરો થાય ન થાય અને તેથી મારા વામા આપાની આંખના ખાલી ખૂણા ભીના થયા હો સાહેબ. એ મારા બાપની દેવ, મારી રાઠોડની વસ્તી છે, મારી નવહરી આજ દૂધળી નાત અહીં જે ભેગી થઈ છે ને, આજ નાતની વચ્ચે રાતના 1ના ટકોરે તે મને 1.5 આપી છે ને. માડી તારા નામનું બાનું ઓઠી અને માડી આજ તારો વાંબલો શોકની માલિપામ લાંબો થઈને દેહને લાંબો કરીને સાસરમાં હુએ ને. પણ જોજે દેવી આ ગામની માલિપા વાંજાની રાડ છે અને સાહેબ તેજી 2 આંખોના ખૂણા ભીના થયા અને આંખોને બંધ કરીને એ સાહેબ હવા વેચના ફળા જે પાલખમાં હતા ને, પાલખની માલિપાથી મારી સિકોતર બોલી. ઓ બા સત્યાણ છે માં
આ પ્રેમ આ ભાવ જય હનુમાન જ્ઞાન ગુણ સાંભળ. વધાવો વધાવો ભાઈ, તાળીથી વધાવો જોરદાર. ધન્યવાદ ધન્યવાદ. અને તેથી બાપ બે આંખોના ખૂણા બીના થયા, આંખોને બંધ કરી હાથમાં એમને ધક ધકતું થૂપેલિયું રહી ગયું છે. અને સાહેબ આહુડાને મનની માલપા એમ થયું કે વામા ભુવાની આંખમાંથી છૂટીને પાલખમાંથી દેવ બોલે પેલા ધરતી ઉપર પડી જાઓ. ઈ પેલા તો હવા વેતના ફળામાંથી મારી સિકોતરી એટલું બોલી ગઈ મારા વામલા. એ બાપ દાદા આ દુનિયાની માલપા હું તને દેવ દુબળી લાગી કે તારો વિશ્વાસ દુબળો બની ગયો? મેં કીધે મારું ધૂપેલ્યું, મેં કીધે હેઠું. સાહેબ ધૂપેલ્યું હેઠે મેં કીધે એક પગે બે હાથ જોડીને એટલું કીધું કોણ બોલે? એ મારા ભુવા દુનિયાની માલપા બીજું તો કોણ બોલે? આજ દુબળાની દેવ એક માતા સિકોતર બોલું છું. બે હાથ જોડીને ઉભો છો ને, એકવાર જીભને ઊંચી કરીને પડતી મેઘને તારી જીભના ટેરવામાંથી શબ્દ નીકળે ને, ઈ પેલા જો પાલખમાંથી નો નીકળી જાવ તારી સિકોતરીની વાત માગી લે. અને તેથી સાહેબ હું તો મારી ભાષામાં એને હંસ કહું છું સાહેબ. જે હાલ્યા ગયા સાહેબ, હંસલા હાલ્યા ગયા. તેથી વામા ભુવાએ મારી સિકોતરની સામે બે હાથ જોડીને એટલું કીધું કે મારી તારી પાસે કાંઈ માંગવાનો મારો હક નથી, તે મને બધું આપ્યું છે. હે મારી તે મને બધું આપ્યું છે, પણ હું તને એક વાત કહેવા અત્યારે ઉભો રહ્યો છું કે મારી રૂપિયા વાળાના કેસ તો હાઈકોર્ટ સુધી વ્યા જાય. હે એ રૂપિયા વાળાના કેસ તો હાઈકોર્ટ સુધી વ્યા જાય, પણ મારી જેવા નિર્ધનિયાના કેસ તો સિકોતર તારી કોર્ટમાં હોય. તારી પાસે કઈ માંગતો નથી, પણ મારી ઝાઝા સમયે તારા આંગણે આ માંડવો રોપ્યો છે ને, મારી મારા ભૂંભલી ગામની માલપા કોઈ સાસર નથી પૂરતું. સાસર બંધ છે, પણ તે મારી દૂધની નાયતની વચ્ચે રાતે 1.5 આપીને મને હુકમ કર્યો છે ને કે મને સાસરે સિકોતરને રમવા લઈ જાય. મારી રમવા લઈ જાવ એની ના નહીં, પણ મારી વરતિયા વાંજાની અત્યારે આમ જો હાંક ડાંક વાગે છે. ઓ બાપ તેથી મારી સિકોતરી બોલ્યા, એ મારા ભુવા મેં 1.5 આપી છે ને, કે આ મારી તો તે જ આપી છે, તને મારી 1.5 ઉપર ભરોસો છે ને? હા મારી કેટલો ભરોસો છે કે મારી 1.5 તારા નામની પડી જાય ને, કદાચ 100 ફૂટનો કૂવો ઊંડો ખાલી હોય અને એમાં એમ કે વામલા પડી જાય ને પડી ન જાવ તો જગતની માલિપા તારી ભક્તિ કરી ન કરી કહેવાય. તો દાદા 6:45 નો ટાઈમ થઈ ગયો. મારી દેવનું બાનું લઈ તલવારની માથે લીંબુ ચડાવી, એક હાથની માલપા તલવાર, એક ખંભાની માથે કોયડો, અને મારા નામનું બાનું લોબડીને માથે મેલી અને નીકળ માંડવાની માલપા વ્યો. આજ મારી નવહરી નાયત વાટ જોઈને ઊભી છે બાપ. અને સાંભળ બાપ, દુનિયાની માલપા તને હજી મારી ભક્તિની ખબર છે, તને મારી સિકોતરની શક્તિની ખબર નથી કે હું કેવડી છું. દાદા ગામના શોકની માલપા સાસર પૂરવા જા અને શોકની માલપા જઈને ઉભો રહે. તને કદાચ કાંઈ એવું લાગે ને બાપ, હે
તેથી લોબડીની લાજ કાઢી અને મને સિકોતર ને 3 વાર હાંકલો કર અને હું સિકોતર કેવડી સૌ ને એ મારા વામલા હું તને ગામના ચોકમાં દેખાડીશ. જાબા મારી સિકોતર દેવનો હુકમ સૂટ્યો હેઠે આવી વામાં ભુવા ઉભા રહી જાય. માંડવાની હેઠે આવી ઉભા રહી ગયા. કપાલની માલિપા મારી સિકોતરના નામની આઠ દાણી છે. ખંભાની માથે માતાજીનો કોયડો એટલે આપણી ભાષામાં જેને હાકળ કહી છે. એક ખંભાની માથે કોયડો રહી ગયો છે. હાથમાં તલવાર, તલવારની માથે મારી સિકોતરના નામનું લીંબુ રહી ગયું છે. ખંભાની માથે લોબડી રહી ગઈ છે. અને તેથી સાહેબ ભુવા ભક્તો બેનું દીકરીઓ ગામના જે કાંઈ પંચ કાંઈક જોવા આવેલા ને કાંઈક જાણવા આવેલા છે. માંડવો હોય ને એમાં કાંઈક જોવાય આવતા હોય ને કાંઈક જાણવાય આવતા હોય. અને સાહેબ રાવણ દેવે હાથની માલપા ડમર ડાક લઈ અને મારી સિકોતરનો રાહડો ગાયો અને રમતી રમતી મારી વામા ભુવાની સિકોતર માંડવાની માલપાથી આમ બજારમાં ડગલા માંડ્યા હો. રાહડે રમે માડી રાહડે રમે દો એ મારી વામા ભુવાની દેવ રાહડે રમે રાહડે રમે મારી રાહડે રમે દો એ મારી વામા ભુવાની દેવ રાહડે રમે. માંડવાની માલિપાથી વામા ભુવાએ આમ ડગલા માંડ્યા સાહેબ. માંડવાની માલિપાથી હજી આમ બહાર નીકળે નો નીકળે ત્યાં મારી સિકોતર દેવના નામનો છે ને હોબકો આવ્યો છે. ખમા સાહેબ બધું પંચ ઉપર રહી ગયું. રાવણ દેવ હાથમાં ડાક વગાડતા ડાક બંધ કરી અને એટલું કીધું મારી કઈ કહેવું છે કે હા બાપ. સિકોતર માના નામ ઉપર અહીંયા 501 રૂપિયા આપીને સાહેબ સિકોતર માની વાતને વધાવો છે. એમને તાળીથી ભાઈ વધાવો, જોરદાર તાળીથી વધાવો. એ માં તાર કઈ કેવું છે કે હા બાપ હું આજ સિકોતર જેવી દેવ બોલું છું. આજ દુનિયાની માલિપા જગતને અને ભૂંભલી ગામને ખબર પડે કે આજ હું રાઠોડની સિકોતર રમવા નીકળી છું બાપ.
સાહેબ આજ મારો ભૂવો માથે લોબડી ઓઢી લે અને મારી રાઠોડની વસ્તી એક ત્રાંબાનું બેડું ભરી, સાહેબ ખાલી નહીં, ત્રાંબાનું બેડું ભરી અને મારા વામા ભુવાના માથાની માથે બેડું ધારણ કરાવો. સાહેબ દેવનો હુકમ છૂટે એટલે કોઈનું ન હાલે છે. ઝડપ દઈ અને જેના ઘરે ત્રાંબાની હેલ હતી સાહેબ બેડું પાણીનું ભરી અને વામા ભુવાએ તેથી આ જે ભુવાએ માથે લોબડી ઓઢી એમ લોબડી આમ ધારણ કરી, મુખ ખુલ્લું છે, માથે લોબડી ધારણ કરી અને પંચના 5 જણાએ ભરેલા બેડાને આપણી ભાષામાં હેલ કહી, હેલ વામા ભુવાની માથે આમ કરી આમ ટેકાવીને સાહેબ, એ સાહેબ વાત નથી, વાતું નકરી કરે રેડવાનું નથી, સત્ય ઘટનાની વાત છે અને જેને જોયું હોય છે એને ખબર છે. અને તેથી ઈ 5 ન્યા પરમેશ્વર 5 જણાએ આમ બેડું માથે હેલ મેલી અને 5 માણસોએ હેલ મેકીને આમ હાથ ન્યાથી આમ મોકળા થયા ને સાહેબ, ત્યાં હવા વ્યાથી ભરેલી હેલ માથે ત્યાં ઊંચી થઈ ગઈ છે. પાંચ જણાના હાથ આમ હેલ ઉપરથી સૂક્યા અને આખી જગત ભાળે એમ સાહેબ, પંચના જે ભાઈઓ ભક્તો ભુવા મહેમાનો જે કઈ દૂધળી નાઈત આવી હતી બધા ભાળે હવા વેદ હેલ આમ ઊંચી થઈ. એ સાહેબ બાપ દીકરાની મોજ હવા વેદ હેલ આમ ઊંચી થઈ અને લોબડી ઓઠી હતી ને લોબડીના શેડામાંથી વામા ભુવાના કાનમાં મારી શિકોતરે કીધું કે વામલા હાબાડ મેં તને મઠમાં કીધું તું ને કે તારે મને દેવને જોયું ને તો ગામના શોખમાં જોજે કે હું દેવ કેવડી છું. હવે ક્યાંય આડી અવળી નજર મારા ભુવા નો કરતો, સીધી બજારમાં નજર કરીને મારી દેવનું નામ લઈને માંડ હાલવા. સાહેબ હાથમાં તલવાર, એક હાથની માલમાં માતાનો અવતાર રહી ગયો છે, માથે લોબડી ઓઠી છે, હવા વેતી હેલ ઊંચી છે અને વામા ભુવાએ તેથી ભૂંભલીની બજારમાં સાહેબ ડગલા માંડ્યા છે. પણ ક્યાં જાય? ભૂંભલી ગામના શોકની માલપા ગયા ત્યાં ઓલા હાથ જે વાંજા હતા ને સાહેબ, એકાબીજી બજારના ખૂણે હોઠું લઈને ઉભેલા. પણ જેને વિદ્યાનો પાવર કે આજ જોઈ લઈ વામલાને જોઈ લઈ એની સિકોતર કેવડી છે. રાવણદેવ ડમન ડાક વગાડે, રાઠોડ પરિવારની વસ્તી બાળા ભોળા ભુવા ભક્તો જુવાનિયા બધા માતાજીનો રાહડો લેતા આવે અને ક્યાં આવ્યા? ભૂંભલી ગામના શોકની માલપા આવ્યા છે. સાહેબ હવે મામલો મેદાને આવ્યો છે. સિકોતર કેવડી હતી, શોકમાં આવી અને ઉભા રહ્યા અને એક વાંજાએ પોતાની બંડીના ખિસ્સામાં હાથ નાખી સાહેબ, અડદના દાણાને કપાળે બે આંખે અડાડી ફૂંક મારી અને એક અડદનો દાણો નખના અંગૂઠા માથે સડાવીને વામા ભુવા હેલ માથે લઈને ઉભા હતા ને એની સામે આમ કરીને આમ ઘા કર્યો છે. હેલની માથે આપણી ભાષામાં હાંડો ને હાંડાની માથે જે ગાગર જેને બેડું કહેવાય છે, એ ગાગરના કાંઠાની આરે અડદનો દાણો ફટકાનો થડીંગ દઈ અને વામા ભુવાના શરીરની માલપા આમ કરી આમ આંસકો આવ્યો સાહેબ, ખાલી આંસકો આવ્યો ને વામા ભુવાએ એટલું કીધું બસ માતા, હે એ દુનિયાની માતા તો પારકા ગામના સીમાડે લઈ જઈને છેતરે, એ દુનિયાની માતાઓ કદાચ પારકા ગામના સીમાડે છેતરે, એ મારા બાપની દેવી તે તો મને ભૂંભલીના શોકમાં છે. રવા દે સાજા બાવડા મેલાય નહીં મારા બાપની દેવી. મારી દુનિયાની દેવીઓ તો પારકા ગામના સીમાડા કદાચ સાલા બાવડા મેકી દે, તે તો મને હજી ભૂંભલી ગામના ઝાપાય નથી પોકવા દીધો, ત્યાં કઈ ગઈ સાહેબ. જેને આંસકો આવ્યો ને ત્યાં 5-7 વાંજા હતા ને માણાની આવી મેદની ફરતી ઘેરો લઈ ગઈ છે. એની માલપા આવી
અને એકા બીજી વાંજા અંગૂઠાની માથે દાણો સડાવીને મંડી ગયા વારા ફરતી વામા ભુવાની માથે આમ ઉડાડવા દાણા. પણ સાહેબ લોબડીની લાજ કાઢી લીધી હો સાહેબ. આ મોઢું ઢાંકી દીધું. મોઢું ઢાંકીને દીધી વામા ભુવાઈ એટલું કીધું કે માડી હું દુબળો, મારો બાપે દુબળો તો છે ને. હે મારી આજ હું દુબળો, મારો બાપ દુબળો. એ ગાંડી આ મંડાણનું માનવા વાળો કોઈ આગળ તારો ભુવોય દુબળો હશે, નકર ગામની માલપા આવું બને. અને દેદી સાહેબ લોબડીમાંથી મારી સિકોતર બોલી કે વામલા વહરા વેણ બોલીમાં મને સિકોતર ને હારા. લોબડીની માલપા એક બાજુ ધાક 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 આહુડા હેલા જાય. હૈયાની માલપા થડાક ઉથડાક થડાક ઉથડાક થડાક ઉથડાક. સાહેબ ડર માણાને બધાયને હોય છે. માડી હમણાં તો પાલખમાં તું પાવર કરીને બોલતી હતી કે જાજા વામલા જગતની માલપા તારા દેવને જોઈ તો મને શોખમાં જોઈ. ક્યાંય ગયો તારો પાવર? સાહેબ ઈ ભુવા કહીએ કે સાહેબ એમાં મારી હું દુબળો, મારો બાપ દુબળો અને તારું મંડાણનો માંડવા વાળો. આ કદાચ મારી કોઈ 71 પેઢીનો કદાચ મારો રાઠોડનો કોઈ વડવો એ દુબળો હોય છે. અને માં દુનિયાની માલિપા જેની માં દુબળી હોય ને એના દીકરાને આખી દુનિયા ધોલો મારી જાય. મને અફસોસ નથી આજ કદાચ તારા નામ માથે ખપી જાઓ, આ ખોળિયું પડી જાય તો એની વ્યાધિ નથી. પણ મારી મને એટલું તો લાગ્યું કે દુનિયામાં મારી દેવ તું દુબળી તો હશો, નકર મારી માથે કોઈ ઘા ન કરતો. અને તેથી બાપ મારી વામા ભુવાની કાળી નાગણી આમ અહરાળ થઈને એટલું બોલી કે મામલા મને માતાને ટકોરા નો મારીશ. હવે દુનિયામાં તારે મને જોવી છે ને? તારા પંચના જે ફુવારિયા ને એના હાથની માલિપા મુઠ્ઠી જાર છે ને, એ મુઠ્ઠી જાર તારા હાથમાં લઈ લે અને તલવાર હોપી દે, પંચને હોપી દે. હાથમાં તલવાર હોપી અને એક મુઠ્ઠી જાર લઈને એટલું કીધું કે માડી હવે મારા વામા ભુવા જગતની માલિપા હું સિકોતર ખેલ માંડું ને, તું જોયા કર બાપ. મારી દેવનું નામ લઈ અને જેટલી વસ્તી ઊભી ને એની માલિપા ફરતા દાણા ઉડાડી દે. એકની માથે નહીં પણ હાથમાંથી આમ ઝાર છૂટી કરી દે. અને જેટલા કામણ કરનાર વાંજા જો આટલા હજારો માળાની મેદનીમાં ઊભા છે ને એની માથે મારો એક એક દાણો અડે અને હામી દિવાલની માલિપા જો એમને સોટાડી નો દો તારી શીખ.
પંચના હાથમાં તલવાર આપી અને તેથી વામા ભુવા લોબડીમાંથી આમ મોઢું બહાર કાઢીને એટલું કીધું ભાઈ ઝાર કોની પાસે છે. પંચના ભુવાએ મુઠ્ઠી ઝાર હતી વામા ભુવાના હાથમાં આપી. સાહેબ લોબડી ઓઢીને એટલું કીધું જોજે હો માડી. અને તેથી માતા સિકોતર સાહેબ લોબડીમાં એટલું બોલી કે મારા વામલા દુનિયાની માલિપા તને એક પલવાર રેઠો મેકું ને તો હું રાઠોડના કળ ભાગલે સિકોતર નો બેઠી. દાદા નિલેશભાઈ ચેતનભાઈ રાઠોડ ભૂંભલીની સિકોતર માના નામ ઉપર 501 રૂપિયા આપે છે. વાતને વધાવો તાળીથી બહાર જોરદાર. એ મારા ભુવા કોઈને પૂછ્યા વગર એક પલનો વિલંબ કર્યા વગર ઝાલ છૂટી મેકી દે. અને સાહેબ માથેથી આમ ત્રણે આટા ઉતારી અને વામા ભુવાએ આમ કરી આમ ઝાલને છૂટી મેકી. સાહેબ છૂટી મેકીને હજારો માળાની મેદનીની માલિપા હાથ જે વરતિયા વાંધા આ દેવ કેવડી છે એને જોવા આવ્યા હતા ને, જેમ પવનના વિટોળની માલિપા હુકા પાંદડા ઉડે ને એમ સાહેબ માળાની મેદનીમાંથી ઉડ્યા. પણ ક્યાં જાય? અમે મકાનની દિવાલ હાથે હાથને જેમ આપણી ભરવાડની બાયુ જેમ દિવાલમાં સાણા થાપે એમ થાપે. માલધારીની બાયુ જેમ દિવાલમાં સાણા સોટાડે એમ હાથને સોટાડી દીધા. અને પછી માતાનો હુબકો આવ્યો, ખમા બાપ જા મારા ભુવા. હવે વાતે ગાતે ભોંબલી ગામના સમસાન સુધી સાસર પૂરીને બીવાય. મારી આવડા દિવાલમાં સોટાઈ એ તારે નથી જોવાના. રંગે સંગે મન માતાને ઠેઠ સમસાન સુધી રમાડીને પાછો શોકમાં આવે ત્યાં સુધી જો એકઈને આંખનું મટકું મારવા દઉં તારી શીખ. સાહેબ વાત ટૂંકમાં કરું. વાદ્ય ગાતે રાવણદેવ ડાક વગાડે, ભુવન ભક્તો અબીલ ગલાલ ઉડાડતા જાય. ભૂંબલી ગામના છેલ્લે શમશાનના ટીંબા સુધી સાસર પૂરી અને મારી ભગવતી સિકોતર જ્યારે આમ પાછા વળ્યા ને સાહેબ, જે શોકની માલિપા મામલો મચ્યો તો એ શોકમાં પાછા આવ્યા ને ત્યાં ઓલા વાંજાના ઘરેથી બાયુ આવીને માના ખોળા સામે આમ કે આમ ખોળો પાથરીને માને એટલું કીધું કે હે માં, એ મારી વામા ભુવાની દેવ, ભુવાની દેવ મારી સોનું કસોરું બને માવતર કોઈ દી કમાવતર નો બને, તું તો જગતની માં છે મારી. અમારી નહીં પણ અમારા નાના નાના ભૂલકાની માથે તને દયા આવે તો કાંઈક મારી રેમ દ્રષ્ટિ કરીને ખમા કે બાપ. પણ સાહેબ જેમ સમુદ્ર પેટ વાળી માં છે ને એમ ભુવાનું પેટ એક સમુદ્ર જેવું હોય છે. બાયુની આંખમાંથી આંહુડા પડતા ને બાયુ જે ખોળા પાથરીને બેઠી ગયું ને એની માથે આમ વામા ભુવાની નજર પડીને ત્યાં માયલો બોલ્યો સાહેબ. સાહેબ માણા જીભેથી બોલે ને માયલો બોલે ને એમાં લાખ ગાડાનો ફેર હોય. ઓલી બાયુના આહુડા જોઈ અને વામા ભુવાનો માયલો બોલ્યો, રવા દે માતા, રવા દે માતા, એ વળીદા મારા બાપની દેવી રવા દે.
તેથી માતા સિકોતર એટલું બોલી કે ભુવા તું વાળસ તો હું વળી જાઉં છું, નકર મને રાઠોડની સિકોતર ને કોઈ લાંબી આંગળી કરે ને એની હાથ પેઢી નો પૂરી કરી દઉં તારી સિકોતર. જમણા હાથની માલપા લોબડીનો એક આમ શેડો લઈ અને દિવાલમાં હાથને છોટેડા ને એની માથે આમ કરી આમ શેટો ઉભો રહીને લોબડીને આમ કરી આમ આ સુતાય ને જો હાથેની દિવાલેથી હેઠા નો પસાડો તારી સિકોતર. સાહેબ માનો હુકમ થયો એટલે ભુવાએ લોબડીની આંસ વાળીને સાહેબ હાથેને નીચે ઉતારી, એક બાજુ બાયું છે ને એક બાજુ હાથે ભાયું. મારી દુનિયાની માલિપા કોઈ દી ભૂલ નહીં કરી. અને તેથી મારી વામા ભુવાની સિકોતરનો હુબકો આવ્યો ને એટલું કીધું જાઓ બાપ આજ છોડી દઉં, પણ હવે પછી મારા ભૂંભલીની માલિપા 18 વર્ણની કોઈ માતાઓના માંડવા હોય, કોઈ ભુવા સાસરે રમવા નીકળે અને કોઈની સામે કુડી દ્રષ્ટિ કરો અને મઢમાં બેઠી બેઠી ફૂંક મારું જો પસાડી ન મારી નાખો તો રાઠોડની સિકોતર.